નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ICB24 ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરમાં ફાયર વિભાગ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે લગાવેલ ફાયરના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. રાજકોટ ગેમ ઝોનમાં થયેલ દુર્ઘટના બાદ વડોદરા પાલિકા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા વડોદરા શહેરમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં અનેક ઇમારતો, કોમર્શિયલ ઇમારતો, દુકાનોમાં ફાયર સેફટીના અભાવના કારણે સીલ પણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર વિભાગ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે લગાવેલ ફાયરના સાધનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ફાયરના બાટલા મૂકે છે તે રિપ્લેસ અને તારીખ ચેક કરવામાં આવી હતી. 60 થી વધુ બોટલો ચેક કરવામાં આવી હતી, પરંતુ આવી જ કામગીરી આખા વર્ષ દરમિયાન તમામ વિસ્તાર અને કોમર્શિયલ મોલમાં ચેકિંગ કરે તો વડોદરા શહેરમાં કોઈ મોટી દુર્ઘટના જ ન બને. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકામાં મૂકવામાં આવેલા ફાયર એક્સટિંગ્યુશરના બાટલાના પ્રેશર ચેક કરવાનું વિસરી ગયા હતા.